એકલી શ્રદ્ધા હોય ને તો ડગડગ કરે, ઘડી આઈ દોડે, ઘડી આઈ દોડે. સારું હોય ને ભાગે. અને વિશ્વાસ છે ને એ ટલ છે. વિશ્વાસ તમારું કાંઈ બગાડી શકે નહીં. શ્રદ્ધાનું પ્રતીક સતી છે, વિશ્વાસનું પ્રતીક ભગવાન શંકર છે. જેમ સમુદ્ર મર્યાદા ઉલ્લંઘન કરીને બહાર જતો નથી અને બહાર જાય ને તો પતન થાય. 2 વર્ષ પહેલા એ સમુદ્ર મહીસાગરમાં આવી ગયો, 3 ફૂટ પાણી આવી ગયું. ત્યારના બધા ધરતીકંપ ચાલુ છે, પાણી વેરા થઈ જાય. તો તે તમે બેઠા છો ને બધા, એટલે ભારત દેશની અંદર બહુ સારું છે. અમેરિકા જો તો તોફાન, અમેરિકામાં જો, પાકિસ્તાનમાં જો, ચીનમાં જો, જ્યાં જોઈને કેટલા હોનારા થવા છે. પેપર વાંચો છો કે નહીં વાંચતા? અરે ભારત કરતા બધા દેશ નાના છે, છતાં એટલા હોનારા થવા છે, કેટલું નુકસાન થાય. ભારત દેશ કેટલો મોટો છે, કઈ ન કહેવાય તોફાન, કશું કહેવાય. એ કેમ? ક્યાંય બેઠા છો એ ધર્મ બચાવે. તમે ધર્મો રક્ષતે રક્ષત, ધર્મ રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા. ગુરુ સેવા તમે કરો તો ગુરુ પાસે તમને જ્ઞાન की પ્રાપ્તિ થાય. માતા પિતાની તમે સેવા કરો તો માતા પિતા તમે ભણાવે ગણાવે બધું કામ કરે. હે થાય કે ન થાય? શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો ધીરે કથા પૂરી થાય. જયારે કથા પૂરી થઈ તો ભગવાન શંકર કહેવા લાગ્યા કે અગસ્ત્ય મહારાજ, રામ કથા 9 દિવસની હોય, શ્રીમદ ભાગવતી કથા 7 દિવસની હોય. બોલતા બોલતા છાતી દુખે, માથું દુખે નહીં, એટલા માટે મફત કથા સંભળાય નહીં. એનું કે વળતર દેવું પડે, તે માગો તે આપો. અગસ્ત્ય જે માગતા નથી, કઈ બિન માગે મુતે મરે, માગે ને મળે ભીખ. જયારે માગતા નથી પુષ્કળ ધન આપ્યું અને ભક્તિનું દાન આપ્યા. ભક્તિનું દાન આપીને ભગવાન શંકર અને સતી કૈલાસ જવા લાગ્યા. ભગવાનનું સ્મરણ કરતા કરતા કૈલાસમાં જાય છે. ભગવાન શંકર વિચાર કર્યો, જે કથા મેં સાંભળી છે ને, આજે દર્શન થઈ જાય ને તો મારી કથા ધન્ય બની જાય. આ 3 દિવસ કથાનો છે. પહેલા દિવસે એક ચોરને પકડ્યો તમે, કાલ નાહી ગયા ઘરે, આજ આયા છે બાપભાઈ. બાબુભાઈ છે ઘનશ્યામભાઈ ના સસરા આયા છે. ક્યાં છે? ક્યાં છે? ઉભા થાવ, ઉભા. બીડી મસાલા અહીંયા બાપતી પર આવી જાઓ. પોતે પૈકે લાગે ને બધું બંધ કરવાનું છે. તાલો રે ખોલે રે ગુરુ ગમ જ્ઞાન. પમદી મેં તમાકુ મસાલો, માવો બકરાનો નહીં, બાજરીનો નહીં, ગાયનો નહીં, 132 નો માવો. ભાઈ બંધ છોડો, સમજો છો ખરા, અપમાન નહીં કર મળ્યું એ ધ્યાન રાખો. હું સમજીને બોલું કે આ ભાઈ માનું માન છે એટલે કહું ને કોઈ ખબર નહીં કોઈ. આ ભાઈ તમાક પહેલાથી ખાતા, તમાક કાઢી લે. હું કાઢ્યું આ ભૂદેવને મેં કીધું બેસવું હોય બે, તમાકુ નહીં ખાવાની ઉપર કીધું ને. હું કોઈ રાખતો નથી અને કાયમ માટે છોડવી છે ને તમે ઉભા થતા રલો પગે લાગો. તમારે કોને છે? કોઈને છે? વાહ ભાઈ વાહ. તમારા ગામના ભૂદેવ સારા હો પણ વાહ. પોતે પગે લાગો બે જણ. હાલો તમે પેલા લાગી નહીં લાગ્યા? મસાલા બંધ, તમાકુ બંધ,
રોટલી બંધ. સદગુરુદેવ કી. આ રસિક બાપુ થાય. વાહ રે વાહ. આ તો કાનમાં કોરો કોરું રહી જાય કેવત છે ને, કાનમાં કોરો ક્યારો. વાહ ભાઈ વાહ. હાજી હાજી હા હાજી હા. વાહ ભાઈ વાહ. પગે લાગો તો બે જાવ. હાલો પગે લાગે. વડેલું પગે લાગી લો. તમારા ઘરથી આને પગે લાગો. લવિંગ હું આપી. લવિંગ લવિંગ આપીશ તમને. બંધ કરો પગ પગે લાગો. દાંત કાળા બોલો કેવા છે. મોટું તિલક કરે પાછા. સૌજીભાઈ કઈ ગયા? કોણ જાય? આ 23 દિવસ છે ને અને 30 જણા છોડે મસાલા તો મારી કથા ધન બની જાય ભૈયા. હે થા ઉભા છે ને ભાઈ, ફટોફટ ઉભા થઈ જાઓ. 30 જણા નહીં 3 જણા પતી જાય થારું. કથા લેખે થઈ જાય ભૈયા. વેસન ફેશન કોઈ રાખ્યું નથી. હા અત્યારે જોવાની કોઈ બજાર ઊંઘે નહીં. તમારા ઘરમાં ઊંઘે છે શેક નથી? હે બધા ઓળખતા લાગે. જો હે કોણ? સૌજીભાઈ કઈ ગયા? સૌજીભાઈ અહીં કાંઈ નહીં. નામંત્રની જરૂર નહીં. જરૂર ખરી? ગાય ભેંસ તરસ લાગી હોય ને તો 2 કિલોમીટર હવે પાણી હોય ને તો પાણી પીવા જાય છે. જાય છે નહીં જાતી? અને આપણે તરસ લાગી હોય ને તો કેટલું દૂર હોય સત્સંગ, દોડી જાવ ને થાક ઉતરી જાય બધો. સત્સંગ બેવાસી થાક. ચલો ચલો ભરવીને ચાવી. કોઈની ચાવી લેતા નહીં મહેરબાની કરી. સતી કે મારા બાપને ઘરે જાવ ને તો દુઃખ ઓછું થાય. દુઃખ ઓછું થાય પછી ભગવાન શંકર કહેવા લાગ્યા કે સતીને મરવાનો ટાઈમ આવ્યો છે. મરવાનો ટાઈમ આવ્યો છે. આપણે ઘરે મરે બાપને ઘરે મરે હું ખોટું? હે જાઓ. આજ બીજી વાર વચનનું ઉલ્લંઘન કરે છે. ભગવાન શંકર 2 ગણને સાથે મોકલ્યા. એ ગણો સતી જોઈ શકે ને એમ ચાલજો. અને સતી આપણા બાપના ઘરે પહોંચી. એની બેનું કહેવા લાગી જોયું નકટી? ઓકે આ નકટી કે પત્રિકા નથી હાંડી આવી. ઓલો શંકર સમસાણ બેઠો ખાવાનું મળ્યું નહીં હોય. અનેક પ્રકારના કુવચન બોલવા લાગી. સત્ય મને બોલો મારા પતિ નહીં બોલો. અને ઘણા તો શાસ્ત્રે પેરમાં જાય ને એટલે કે આમ છે ને હા મમ્મી એવું જ છે, હા મમ્મી એવું જ છે. તો મને પણાયું હોય ખાડામાં કેમ નાખી? તો રેસ રહેવું જ પડશે ને. રહેવું નહીં પડે? છોકરી લગ્ન કરવા જાય સાસરેથી પિયરમાં જાય, પિયર વાળા કે તારો સાસરો આમ ને તારી સાસુ આમ. હા મમ્મી આવું જ છે, હા મમ્મી આવું જ છે. કેમ ખાડામાં નાખી? નહીં, મારા સસરા સારા છે. કેટલું દુઃખ પડતું હોય તો ખૂણામાં બેસી રોઈ લેવાનું, પરંતુ કોઈને બદનામ ન કરવું. આ સતી કહેવા મને ના બોલો, મને બોલો, મારા પતિ ના બોલો. પતિ પરમેશ્વર. સતી બોલતા રહ્યા. બહેનો માં પાસે ગયા. માં કે બેટી તું કેમ આવી આયા? તારા પિતા ભગવાન શિવ નો વિરોધ કરે છે. માં શંકરે મને બહુ સમજાવી. ભગવાન શંકરે માની ને માં હવે શું કરું મારે? અહીં રેવાશે નહીં, ત્યાં જવાશે નહીં. અહીં રેવાશે નહીં, ક્યાંય જવાશે નહીં. અહીં રેવાશે નહીં,
તઈ જવાશે નહીં, અહીં રેવાશે નહીં, ત્યાં જવાશે નહીં. ઓ જે વાલડા, ઓ જે વાલડા, બોલ સચિદાનંદ, બોલ માધવાનંદ, બોલ માનવ, બોલ તારો થાશે કલ્યાણ. માનવ બોલ તારો થાશે કલ્યાણ. જ્ઞાન બોલ સચિદાનંદ, બોલ માધવાનંદ, બોલ માનવ, બોલ તારો થાશે કલ્યાણ. બોલ માનવ બોલ તારો થાશે કલ્યાણ. અરે વાસે નહીં, ત્યાં જવાશે નહીં, અરે વાસે નહીં, ત્યાં જવાશે નહીં, અરે વાસે નહીં, ત્યાં જવાશે નહીં, અરે વાસે નહીં, ત્યાં જવાશે નહીં. ઓ જે વાલેડા, બોલ સચિદાનંદ, બોલ માધવાનંદ, બોલ માનવ, બોલ તારો થાશે કલ્યાણ. બોલ માનવ, બોલ તારો થાશે કલ્યાણ. અહીં રહેવાય નહીં, ત્યાં કયું મોઢું લઈને જાઓ, શું જવાબ હું આપીશ? એટલે માં મારે યજ્ઞ મંડપમાં જાવું છે, આશીર્વાદ દેજે માં. માના આશીર્વાદ લઈને સતી યજ્ઞ મંડપમાં પધાર્યા છે. આ બાજુ યજ્ઞ સ્વાહા સ્વાહા સ્વાહા. દક્ષ વિચાર કરો ગયા કે ભગવાન શંકર આવે કે મારી છોકરી આવે, બધું અપમાન કરવાનું છે. અપમાન સ્વાહા સ્વાહા ચાલે છે. સતી વિચાર કરવા લાગ્યા કે ભગવાન શિવનું આસન નથી આય, સ્થાપન નથી આય. ભગવાન શિવનું કુટુંબ આખું પૂજાયું છે. ભગવાન શિવ પૂજાયા, પાર્વતી પૂજાયા, ગણપતિ પૂજાયા અને કાર્તિક બી, એ ચારેયના સ્થાપના થાય. એમાં શિવનું આસન નથી. સદરી ક્રોધ ચડ્યો, એ મૂઢ, શિવનું આસન ન હોય, અપમાન કરે છે ને આગ લાગી જાય. દક્ષ કે નાનો છોકરો બોલ્યા કરે કે રે સ્વાહા, વરુ રે સ્વાહા. સતીને ક્રોધ ચડ્યો છે. ભગવાન શિવની પાસે માફી માંગી, પ્રભુ લગ્ન કર્યા ને એટલામાં 2 વાર તમારો વચનનું ઉલ્લંઘન મેં કર્યું, ક્ષમા કરી. જિંદગી ભર મનથી સેવા કરી હોય, તમને પૃથ્વી જગ્યા આપે. એટલા કરતા અંગૂઠો દબ્યો, અગ્નિ પ્રગટ થઈ અને સતી બલે ભસ્મ થયા. સતી બલીને ભસ્મ થયા. ભવો ભવન્યા નિધનમ પ્રજાપતે. ભવો ભવન્યા નિધનમ પ્રજાપતે. રસત્કૃતાયાવગમ્ય નારદાત. નારાયણ નારાયણ કરતા કરતા નારાયણજી કૈલાસમાં વધાર્યા. શિવ નહીં જાણતા. ભવો ભવન્યા નિધનમ પ્રજાપતે. રસત્કૃતાયાવગમ્ય નારદાત. સ્વવસત સૈન્યમ ચ તદધ્યરમ ભુવિ વિદ્રાવિતમ ક્રોધ પારમા દધે. નારાયણજી સમાચાર, મહારાજ સતી બલે ભસ્મ થયા. પ્રધાન સધુર્જટી જટા તળે દ્વે ષટો ગ્રહો શિસમ. ઉત્કૃત્ય રુદ્રમ સસોથિતો રસન. ગંભીર નાદો વિસર્જન તામ ભવે. श्री गर्जना करके भगवान शंकरे जटा आदि ने आम जमीन में पटकारी, जमीन पर
એટલામાં વીરભદ્ર પેદા થયા ત્યાં ભયંકર. કપાલ દૃષ્ટો જ્વલદગ્નિ ભુજદ કપાલ માલે વિધોજતાયુધ. ભયંકર રૂપ છે વીરભદ્રનું કે પ્રભુ શું આજ્ઞા. ભગવાન શંકર કે એ વીરભદ્ર સતે બળે ભસ્મ થયા. તમે જાઓ યજ્ઞ વિધ્વંસ કરો. યજ્ઞ ધ્વંસ કરો, જાઓ મારી આજ્ઞા. આ બાજુ સતી જલ 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 જલી રહ્યા છે. આજ સતી સ્વાહા સ્વાહા થતું રહે છે. એટલામાં વીરભદ્ર પ્રવેશ ભયંકર ઉપસ્યા. વીરભદ્રએ ઘડો પાણી લીધું. યજ્ઞ બંધ કરો. સતી બળી રહ્યા છે. જલ 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 સામને જોવે છે. દક્ષને દયા આવતી નથી. દક્ષને કહેવાથી સારા પંડિતો સારા વિદ્વાનો એને માની રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે. બધાને પાપ લાગે છે. ભયંકર ચાલ્યું. ભૃગુઋષિ આવે છે સમજાવવા. વીરભદ્ર સમજાવવા આવે છે ને ભગવાન શંકરે કીધું કે જારું મારું છે અપમાન કરે બધાને દંડ આપવાનો છે, કોઈ રજા લેવા નહીં. પાકિસ્તાનના બોર્ડર પર તોફાન ચાલે. અત્યાર સુધી દિલ્હીમાં જે બેઠા ને એ કોઈ રજા નહોતા આપતા કે બંદૂક ચલાવો તમે. મોદી જોયું બધું. નરેન્દ્ર મોદી કે છે એક ગોળી ચાલે તો 10 ગોળી ચલાવો. કોણ કહે છે? મોદી આજ્ઞા આપી દીધી એક ગોળી ચલાવો 10 ગોળી ચલાવો સામે તો જ બેસે. કે બેસે રજા મળવી પડે. ભગવાન શંકર કે મારે રજા લેવા જવાનું નહીં, મારો અપમાન કરે બધા દંડ આપવાનો છે. ભૃગુઋષિ આવે ને તો દાઢી એની ખેંચી દીધી. ભયંકર યુદ્ધ ચાલ્યું છે. આ દક્ષ પ્રજાપતિ વિચાર કરવા લાગ્યા આ મોટો કોણ રાક્ષસ છે? મ્યાન મારી તરવાર ખેંચી ને અને દક્ષ પ્રજાપતિ હતા ને એ બી યુદ્ધમાં કૂદ્યા. ભયંકર યુદ્ધ ચાલ્યું. ભયંકર યુદ્ધ ચાલ્યું. યુદ્ધ કરતા કરતા બહુ રમાડ્યો દક્ષને. અંતમાં વીરભદ્ર વિચાર કરવા લાગ્યા બહુ રમાડો નથી આને. વીરભદ્ર મિયાનો તળો કરે એક ઝાટકો માર્યો ને દક્ષનું માથું અલગ. સારા દેવતાઓ હાહાકાર મચી ગયો. બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ. ભયંકર લડાઈ ચાલ્યા. સારા દેવતા ભગવાન શિવની શરણે પડી ગયા કે મહારાજ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિનું કલ્યાણ કરો મહારાજ. નાનું બાળક છે ભૂલ કરે એટલે આવ્યું એવું કે અસર એવું છે કે નાનું બાળક છે ભૂલ કરી દે લે તો નરો કેમ ખાતો નથી? અને ભગવાન શંકર તો કેવા ખબર છે ને ભોળાનાથ. ભોળવાએ ગયા ભોળા ભંગે ના રંગમાં. ભોળવાઈ ગયા ભોળા ભંગે ના રંગમાં. ભોળવાએ ગયા ભોળા ભંગે ના રંગમાં. ભોળવાઈ ગયા ભોળા ભંગના રંગમાં. શેતરાએ ગયા ભોળા ભંગના રંગમાં. છેતરાઈ ગયા ભોળા ભંગના રંગમાં. વૈકુંઠ હતો તે વિષ્ણુએ લીધો. વૈકુંઠ હતું તે વિષ્ણુએ લીધો. બ્રહ્માંડ હતો તે બ્રહ્માએ લીધો. બ્રહ્માંડ હતું તે બ્રહ્માએ લીધો. કૈલાસના ડુંગરા તમને રે દીધા.
ડુંગરા તમને રે દીધા કૈલાસના ડુંગરા તમને રે દીધા શેતરાએ ગયા ભોળા ભંગના રંગમાં રાય ગયા ભોળા ભંગના રંગમાં હીરા માણેક તે વિષ્ણુએ લીધો હીરા માણેક તે વિષ્ણુએ લીધો મોતીઓની માળા બ્રહ્માએ લીધી મોતીઓની માળા બ્રહ્માએ લીધે સર્પોના ગુચરા તમને રે દીધા સર્પોના ગુજરા તમને દીધા શેતરાએ ગયા ભોળા ભંગના રંગમાં શેતરાઈ ગયા ભોળા ભંગના રંગમાં ચંદન હતો તે વિષ્ણુએ લીધો ચંદન હતું તે વિષ્ણુએ લીધો કેસર કસ્તૂરી બ્રહ્માએ લી બોલો કેસર કસ્તૂરી બ્રહ્માએ લીધા કેસર કસ્તૂરી બ્રહ્માએ લીધી કેસર કસ્તૂરી બ્રહ્માએ લીધી અરે બભૂતિના ગોળા બભૂતિના ગોળા તમને દીધા બભૂતિના ગોળા તમને રે દીધા શેતરાએ ગયા ભોળા શેતરાએ ગયા ભોળા સંગના રંગમાં શેતરાએ ભોળા રંગના રંગમાં સારું સારું વિષ્ણુ હતું દેવતા લે બોલો સારું સારું કોણ લેશે હે? અને જે કામનું ન હોય ભગવાન શંકર ને આપ્યા કથા હાથમાં ખંડમાં આવશે અમૃત દેવતાએ પીધું છે. છતાં બી દેવતા અમર ન બન્યા બોલો અભયમ સત્વ સંશુદ્ધ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાન તમસ યજ્ઞ સ્વાધ્યાયમ તુવાર્જવમ ગીતાનો 16મો અધ્યાય છે અને પહેલો મંત્ર છે ગીતાનો અભય બનો અભય અને આપણે ભાઈને બોલાવો ને ભાઈને એ ભાઈ અહીંયા આવ્યો શાનો ભાઈ લે શબ્દનો અનર્થ થઈ જાય અભયમ સત્વ સંશુદ્ધ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાન દમન યજ્ઞ સ્વાધ્યાયમ આ એક સ્વાધ્યાય છે ઘણા સ્વાધ્યાય વાળા કે અમે સ્વાધ્યાયમાં જઈએ બીજો ન જેવી એટલે આ હું તાર બીજું આ શું કહેવાય મનમાં એવું કશું પછી ભરી જાય છે ને આ ન જવાય ને આ ન જવાય એટલે કઈ ખાવું હોય તો નહીં જતા તેમ કોઈને ઘરે હે ના તો કેટલું અમૃત મળે મળે કે નહીં પણ હાન પડશે એટલે ઘરે ભાગશે બધા મહેમાન ઘરે એમ જવાનું છે અભય બનો અભય ભય રાખવાની કરી સ્વાધ્યાયમાં પ્રમાદ મત કરો સમય મળે સત્સંગ કરો બસ સમય મળે ભગવાન સંગ તો બહુ ભોળા છે ભાઈ દક્ષને જીવનદાન આપ્યું દક્ષને જીવનદાન આપ્યું દક્ષ હતા ભગવાન આશ્રયમાં પડી ગયા કે પ્રભુ હું અજ્ઞાની હું ઓળખી શક્યો નહીં તમને દક્ષને ભગવાન શંકર જીવનદાન આપ્યું છે સ્વીકાર કરી લીધો બસ સ્વીકાર ભગવાન શિવનો કેટલો વિરોધ કર્યો છતાં બી ભગવાને સ્વીકાર કર્યો ને હું રાજકારણમાં પડતો નથી એટલું કહું તમને કે નરેન્દ્ર મોદીનો વિરોધ કોંગ્રેસ વાળા કરે ભાજપ વાળા કર્યા કેશુભાઈ કર્યો છતાં લોકસભામાં બધા સ્વીકાર લીધા પાછા લઈ લીધા ન લીધા હે એક કૃષ્ણ અવતાર કહેવાય રાગ દ્વેષ કાઢે ન હોય કોઈની અંદર રાગ દ્વેષ કોઈ ના હોય હે એટલે મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ તોય રાગ દ્વેષ કર્યો કોણ જીત્યું
કોઈનો વિરોધ કરવો નહીં. વિરોધ કરે ને એ ધારે, વિરોધ કરે જીતે નહીં ક્યારે. હું તો ભાઈ નરેન્દ્ર મોદી ભાઈ વખાણ નહીં કરતો, જોયું જાય છે. વિજયભાઈ રાદડિયા લઈ લીધા, ગજરા લઈ લીધા, કેશુભાઈ પાછા લઈ લીધા, મૂક્યા ને. બોલો કેટલે બોલતા બોલતા તક ન બોલતા છતાં બધા સ્વીકાર લીધા. કોઈનો વિરોધ કરવો નહીં, અને વિરોધ કરો ને તો વિરોધ કરે એનું જ બગડે, આપણું બગડે નહીં ક્યારે. આ સંસાર અમારો લોકો વિરોધ કરતા હોય. સંન્યાસી નો કામ બોલે તેમ બોલે, આમ બોલે તેમ બોલે, અને બધું સાંભળતા ઘરે ચાલ્યા ગયો હતા. ભોગત તમે ભાઈ નહીં સહન કરતા 40 વર્ષ થયા સાધુ બન્યા તારા, એટલે પહોંચ્યા છીએ આપણે. ભગવાન તો કસોટી કરે, ભક્તોની કસોટી કરે, નાસ્તિકની કશું કરતા નથી. ઇદમ પવિત્રમ પરમેશ ચેષ્ટિતમ અસસ્માયો સમગોગમર્ષણમ યો નિત્યદા કન્નરો નો કીર્તયેત ધનોતજમ કૌરવ ભાવત. ભગવાન શિવનું ચરિત્ર જે ગાય સાંભળે બધાનું કલ્યાણના ભાગ્ય બને છે. ભૈયા શ્રી રાજવાચ. રાજા પરીક્ષિત પ્રશ્ન કર્યો, ગુરુ મહારાજ કથામાં બડો આનંદ આવે છે. આનંદ ભાવ નિરંગ ઉલટ્યો રે પ્રગટ્યા છે પુરાણ બ્રહ્મ રે સદ ગુરુને શરણે આવ. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચરેણાદિ ગચ્છતિ. વાહ, જ્ઞાન की પ્રાપ્તિ થાય ને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. કથામાં બડો આનંદ આવે. મહારાજ આગળની કથા સંભળાવો. યથાર્થ કરે વંશ પુણ્ય કીર્તે કૃદવઃ સ્વયં ભૂષાપી મનોર હરે અંશો જન્મનઃ. પ્રિયવ્રતો ઉત્તાનપાદો ચતુરૂપાપદે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષયામ જગતસ્થિતો. મનસૂત્ર બને ત્યાં પ્રિયવત ઉત્તાનપાદ ના 2 બાળક જન્માતા. ઉત્તાનપાદનું ચરિત્ર સાંભળો. જાય ઉત્તાનપાદસ્ય સુનતે સુરચિત તથા સુરચી વ્રેશો પ્રત્યુર નિત્યરાત સુતો ધ્રુવઃ. ઉત્તાનપાદ ને 2 પત્ની સુનીતિ અને સુરુચિ. સમજાને? અને સંસારમાં ચાલ્યા કરે કે ગોરી પત્નીઓ જાજો પ્રેમ થાય, કાળી પર પ્રેમ થાય. સુરુચિ વિચાર કરવા લાગે કે રાજા સાહેબ આ સુનીતિને બહાર કાઢી મૂકો. સુનીતિ રાજમહેલમાં રહે છે. ઉત્તમાનારુક્ષતમ ધ્રુવમ રાજાભ્યસદ નંદતઃ. સુનીતના પુત્ર ધ્રુવ, સૌરીજીના પુત્ર. અહીંયા આગળ આવો, બાકડે બેસી જાઓ, થાકેલા સાથે હવાના નીકળ્યા ડાકોરથી. જો રણછોડજીને મળીને આવ્યા. રણછોડ જગ્યા નહોતી ગાડીમાં. હા, પાણી આપજો લે. બાકડા પર બેહો, બાકડા પર જગ્યા આપો ભાઈ. ધ્રુવના મનમાં વિચાર થયો
જ્યારે બાળક રમે ને બધા તો આપણા પિતાને યાદ કરે. ધ્રુવજી મહારાજ આપની માં પાસે આયા કે માં મારા પિતા છે કે નથી? સોનેથી કહેવા લાગ્યા બેટા તારા પિતા સમ્રાટ રાજા છે. સમ્રાટ રાજા? અરે માં 5-5 વર્ષના વાણા બીતી ગયા. 5-5 વર્ષના વાણા બીતી ગયા. માં મને તે કીધું નહીં કે મારા પિતા છે. ચલ આજ મારા પિતાના ખોળામાં બેસવા જાઓ. કેટલો આનંદ છે ધ્રુવને. અને 5 વર્ષથી મારા પિતામાં જાય છે ને તો મારા પિતા મને પ્રેમથી ગોદમાં લઈ લે છે. પણ ના હું રંધાઈ જાય છે ખબર નહીં પડતી. આગળ સવા પરી આવી રહી હતી, વચ્ચે જગ્યા હતી, દોડતો ધ્રુવ જાય. બાપના ખોળામાં બેસે મારે ધ્રુવ જાય દોડતો. સોની કહે ઉભો રે, ક્યાં જાસ? તપસ્યારાધ પુરુષમ તસ્યવાનુગ્रहेण મે ગર્વતમ સાધયાત્માનમ યદે સજે નિપાન સનમ. એ ધ્રુવ શોકનો પુત્ર છો તું. લે ખોલામાં બેસવું હોય ને તો ભગવાનની આરાધના કરો. આરાધના કરી ભગવાન પ્રસન્ન થઈ જાય તો એ ધ્રુવ માગ અને મારા પેટે તું જન્મ લે તો તને રાજા બનાવું. હા માતો જપતના માતો જપતના ચતુરેક વિદ્ધ સ્વસંદુષા દંડ હતો યથાયી જીત્વાસિમિ સંતમ પિતરમ સન્વાચમ જગામ માતો પ્રબોધન સકાસમ. આ વચન સાંભળતા ધ્રુવજી મહારાજ પોકે પોકે રોવા લાગ્યા. હલો, પોકે 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 રોતા રોતા ધ્રુવજી મહારાજ રાજપાટ છોડીને ચાલ્યા જાય છે. બાપનો ત્યાગ કર્યો ધ્રુવજીએ. સભાની વચ્ચે ચાલ્યા જાય છે પણ રાજા કઈ બોલતો નથી કે બેટા તું બેસ. તમને સંતમ તમને સંતમ ફુરિતાદરોષ્ટમ જગામ માતો પ્રવદન સકાસમ. ધ્રુવજી મહારાજ પોકે પોકે રોતા રોતા જાય છે. આપણી માં સોનીથી દોડતા જાય છે. બેટા કેમ વસ્તુ પુત્ર ને રોતા જોયા, ધ્રુવજી મહારાજ ને રોતા જોયા. સુનીતિ રોવા લાગી પોકે પોકે. કેમ બેટા તું કેમ રોવસ? તારો બાપ સમ્રાટ છે. જે તને કોઈ કીધું હોય તો તારા બાપ ને કે બેટા એ દંડ આપશે, તને બધાને દંડ આપશે. ક્यों રોવસ બેટા? વાક્યમ પ્રપત્ન્યા સ્મરતિ સરોજ. માં દાવાગ્નિના બલદેન દાવાનો હરી ગયો એવો હરી ગયો. સોની દશા એવી છે આજે. વાક્ય સાંભળતા ધ્રુવના મિત્ર કહેવા લાગ્યા આજ એવું બોલ્યા. ધ્રુવે બહુ દુઃખ પહોંચાડ્યું છે એટલા માટે માં રોવા લાગ્યો છે. शराबी सुनीति विचार करे कोई अमंगल ना देखो बेटा, मंगल देखो.
કોઈ બોલે ને એ બોલવા હતું બેટા. માં મારે પ્રભુ સમરણ કરવા જવું છે અને ભગવાન પ્રશસ્તિ છે માં તો કોઈના પેટે જન્મ મારે લેવો નથી માં, કોઈના પેટે જન્મ લેવો નથી માં. તેના વાક્ય સાંભળતા સોનેથી બહુ રોવા લાગ્યા. ટપ ટપ આંખમાંથી ગંગાની જમના બેઠી થઈ છે. આજ બેટા હજી નાનો બાળક છે તું બેટા. ભગવાન ક્યાં છે ક્યાં મળશે બેટા, એવો સંકલ્પ ન કરાય. ધ્રુવજી મારો સંકલ્પ પાકો છે. દરેક માણસ નો સંકલ્પ પાકો હોય ને એક થી પૂરો થાય. થશે કે નહીં થાય, થશે કે નહીં થાય એ ક્યારે ન થાય. માં સમજાવો પણ નહીં. ભગવાનની પ્રાપ્તિ માટે જવું છે મારે. આખી રાત સુનીતિ સુતા નથી. સોનાની થાળીમાં આરતી ઉતારવા માટે તૈયાર કરી છે. મારો ધ્રુવ કાલે ભગવાનની પ્રાપ્તિ માટે જવાનો છે મારે. સોનાની થાળીમાં આરતી ફૂલનો હાર તૈયાર કર્યો, ચંદન તૈયાર કર્યો છે. સુગંધ પડતું દહીં તૈયાર કર્યું, ગોળનો તરો. સવારે સ્નાન करके ધ્રુવ મહારાજ अपनी माँ પાસે આયા. माँ आशीर्वाद दे. माँ આજે સુનતી બડે ભાવ અને પ્રેમથી ધ્રુવજી મારાની વિદાય કરે છે. બાપ आरती होता ध्रुवजी महाराज सोने से मां क्यों रोवस? अरे मां तारो पुत्र चोरी करवा जातो नहीं मां. अरे मां तारो पुत्र तो भगवान आशीर्वाद दीजिए मां. सोने अपना पुत्र ने बढ़ावा जाए कौन रहे सोने. सारा देवता ने नमस्कार करा. ए पवन देवता, वायु देवता, अग्नि देवता, जल देवता, आद्य मारो पुत्र मारो नहीं. आद्य पुत्र तमारो छे. पुत्र में रक्षा करो, रक्षा करो, रक्षा करो. ગામના ગોંદરે સુધી બળાવવા માટે આવ્યા છે. પ્રેમના આંસુ વહી ગયા છે. માતા સોનેથી કહેવા લાગ્યા, બેટા एक तारी मारी आज्ञा पालन करीश. हाँ मां तुम्हारी जननी है मां, तारी आज्ञा पालन करो ने. जनिक बने करो मां. बोल. सोनेती कहवा लागी बेटा कोई जंगल में संत मले ए संत भगवान रूप से भगवान रूप समझे ने गुरु मानी नहीं बेटा. चरम रजन रहेगी बेटा. सपने गुरु मानी रूप दे धारण करनी बेटा. એટલું તો બેટા માની મમતા છૂટતી નથી. मानी ममता न छूटे. ममता न मरे मारा मन थी एनो मारे सोरे करवो
એ મમતા ન જાય મારા મનથી મમતા મરે નહીં એનું મારે શું કરવું વાલો મારો દીનનો દયાળ સીતને ચડાયું સંતો ચાકડે ગુરુ મારી પકડો ને બાય એલી મમતા મરે નહીં એનું મારે શું કરવું એવું રાજાનું રૂપ ધરી મેં જોઈ લીધું ધનનો નહીં કોઈ પાર રાજાનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું ધનનો નહીં કોઈ એટલા ધને મન મારું સ્થિર નહીં એવા એટલા ધને રે મન મારું સ્થિર નથી એ લૂટી લીધો સઘળો સંસાર મમતા મારે શું કરવું મમતા માની જાતી નથી ભૈયા ધ્રુવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે મારી મમતા મારે માને લાગે છે ને એ મારીમાં મને છોડશે નહીં તો ચાલ હું છોડવા તૈયાર થાઉં ધ્રુવજી મહારાજે મારા ચરણના સ્પર્શ કર્યો છે પ્રદક્ષિણા કરી ધ્રુવજી મહારાજે મારા શુભ આશીર્વાદ લઈને ચાલતે પકડે ચાલતે સોનેથી પોકે પોખેરવા લાગ્યા છે 5 વર્ષનો બાળક ક્યાં રસ્તો મળશે રે રસ્તો જોયો નથી એને ક્યાં કરે ભૈયા જેને રામ રાખે રે તેને કોણ મારી શકે અરે નિબાડામાંથી બળતા રાખ્યા મંજારીના બાળ અરે ટીટોડીના ઈંડા ઉગાર્યા એવા પ્રભુ રખવાળ રે જેને રામ રાખે રે તેને કોણ મારે એટલું છે ભાઈ ભગવાન પર છોડતો હતો કોઈ ચિંતા તમારે નહીં છોડવું પડે સમજી મૂકો તો સારું ઘણું જરૂર મુકાવશે જમ નિષ્કુળાનંદ કહે નહીં માટે સમજી મૂકો સારું છે છોકરા જોડાવે છે શું કરે જમડા કાળા જને રામ ના રખવાળા એને શું કરે જમડા કાળા શું કરે ધ્રુવજી મહારાજ ચાલતા જાતા જાય છે પગમાંથી રેતી ઉડતી જાય છે ત્યાં સુધી સુનિતા આમ જોતી જ રહી આ મારો બેટો ક્યાં ભાગ્યો મારો દીકરો કેટલા ભાગ્યો બડી ચિંતા માંગ કરે છે ઘરમાં ગયા તાંબલો પડી કરવા લાગ્યા સુનિતા દુખે છે પણ ઉત્તાન બાદ ને સુરચી કોઈ ચિંતા નથી કોઈ ચિંતા
પ્રભુ સ્મરણ કરતા કરતા ધ્રુવજી મહારાજ આગળ વધ્યા છે. કેટલા દુઃખ આવે છે. ભગવાનની બડી ચિંતા થવા લાગી. એ નારદ, મારો ધ્રુવ મારી પાસે આવે મને પ્રાપ્ત માટે, તમે ત્યાં જાઓ, રસ્તો બતાવો. બસ સંતો છે ને પેલી કસોટી કરી, ધ્યાન રાખજો. દેવતા કસોટી ન કરો, દેવતાનું ભજન કરો ને એટલે દેવતા પ્રસન્ન થઈ જાય. હું માગું છું બોલ. એક રાક્ષસ ભગવાન શિવની તપસ્યા કરતો હતો. ભગવાન શિવ પ્રસન્ન થયા કે બેટા માગ. રાક્ષસે માગ્યું કે જેના માથે હાથ મૂકવું બળે બચમાં થઈ જાય. એ રાક્ષસ કહેવા લાગ્યું ભગવાન શિવને હાથ મૂકું ને પાર્વતી લઈ લો. રસ્તામાં પડી છે હે, શિવના માથે હાથ મૂકવા ખાય ને ખોદે, એનું ખાઈ ખોદ કહેવત છે ને આપણે. ભગવાન શંકર ભાગવા લાગ્યા. ભગવાન વિષ્ણુ સામે મળ્યા. હું ભાગવા છો? પેલા વરદાન પછી જોઈને વિચારે આપવું પડે કે નહીં? ભગવાન શંકર કે મારું ભજન કરે, મેં વરદાન આપ્યું, મને શું ખબર આ બાકસ આપું ને તો બીડી હળગે, ભગવાનનો દીવો બી થાય, આગ બી લાગે કે ન લાગે? ભગવાન વિષ્ણુ કે ચલો જોવો એની માયા. ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન વિષ્ણુએ માયા રૂપ ધારણ કર્યું. હટો હટો હટો, ક્યાં જાવ તારે? કામનો આંધળો હોય ને, દારૂડિયો હોય ને, દારૂડિયો હે ખાડામાં પડ્યો, ગટરમાં પડ્યો, હા ગટરમાં પડ્યો હોય હે તો રાજા ધીરાજ લે, દંડા પડે ને તો રાજા ધીરાજ, અને દારૂ ઉતરે ને હાય ભાગ્યું આયા. નશો હોય નશો તો ખબર પડે. સંસારનો નશો છે, માયા રૂપી વિષય રૂપી નશો છે ને માનવને. એટલા માટે ભજન કરતો નથી. ભજતો મોરારે આગર ગતિ થશે તારી. નથી ભજ તો તું મોરારી અગર ગતિ થશે તારી. અત્યારે ભજન કરો. હટો રસ્તો છોડો, મારે શિવને હાથ મૂકવા જવું છે. કેમ? પાર્વતી જ્યોતિષ રસ્તા પડ્યો જાણે. ભગવાન કે શિવને માથે જરૂર નથી, મને તું રાજી રાખી તો હું તારા ઘરે આવીશ. લેન ભાઈ તો કેમ? તો ભગવાન શિવ તાંડવ કરીને મન પ્રસન્ન કરતા હતા. તાંડવ અને પ્રસન્ન કરતા. તાંડવ કેમ થાય? ભાઈ એને માગ્યું નતું કે હું બળે ભસ્મ ન થાવ એમ. કેમ થાય તાંડવ? કે તાંડવ હું એક કેડે હાથ મૂકવાનો અને એક માથે હાથ મૂકવાનો. ફર પોતડી જ્યાં માથે હાથ મૂક્યો ને બળે ભસ્મ થઈ ગયો. એનું નામ પડ્યું ભસ્માસુર. હું પડ્યું એટલે દેવતા છે ને વરદાન જલ્દી આપી દે. સંતો છે ને કસોટી કરે. શું કરે? નારદ પધાર્યા ત્યાં. ધ્રુવજી મહારાજ જોયું, માં મારી માં જગદંબાનો અવતાર છે. ઓ મારી માં દુર્ગાનો અવતાર છે, જગદંબાનો અવતાર છે. મારી માં એમ કહી તું સંત પધાર છે. વાહ, મારી માના વચન સત્ય પડ્યા. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસો સ્મરણ કરતા, પાચે પાતક જાય જોને. સમજા? સંત ચરણની રજ મારે સજની જય લોટો. 68 તીરથ આવ્યા રે અવસર છે. મારી માએ મને કીધું તું સંત મળે તો નમસ્કાર કરજે બેટા, ગુરુ માનજે. અને એ રસ્તો કેવો હતો ખબર છે ને? કાંટા વાળો, અણીવાળા પથ્થરો હતા. અણીવાળા પથ્થરો અને માના વચનની ખાતર અણીવાળા પથ્થરો હતા. એની પર લાંબુ શરીર કરી દીધું નારદના પગમાં પડવા માટે. લોહી લુહાણ થઈ ગયું શરીર.
કોઈ દેહની મમતા નથી, દેહ અવત્યાસ છોડ્યો છે. અને આપણે નમસ્કાર કરવો હોય ને તો પગ દુખે, માથું નમતું નથી. આપણે અથમણ્યું માથું મૂકે તે માલ ખાય, એ માથું મૂકે તે મહામેવો ખાય છે રે. એ માથું મૂકે તે મહામેવો ખાય છે રે. માથું મૂકે તે મહામેવો ખાય છે રે. એ માથું મૂકે તે મહામેવો ખાય છે રે. સંતો કહેવું ઘણશીરએ જાય છે રે. તો કહ્યું ઘનશીરઈ જાય છે રે. સંતો કહેવું ઘણશીરએ જાય છે રે. સંતો કહ્યું ઘનશીરઈ જાય છે રે. શ્વેત હીરો હાથમાંથી જાય છે રે. શ્વેત શ્વેત હીરો હાથમાંથી જાય છે રે. ખોયા પછી રોયાથી શું થાય છે રે. ખોયા પછી રોયાથી શું થાય છે રે. ખોયા પછી રો થાય છે રે. શ્વેત હીરો હાથમાંથી જાય છે રે. હીરો મળ્યો છે કે નહીં? રોયાથી શું થાય છે રે. શ્વેત હીરો હાથમાંથી જાય છે રે. પૂજ્ય ગુરુ જયારે સુરતમાં ગયેલો કહું, ચંદુલાની શેરી છે ને રામપુરામાં, ના ચતુર્માસ હતો. સ્વામીજી કહેવા લાગ્યા કે ભાઈ સુરતમાં હીરા વાળા મળે. કરુણાત્મના નિર્વાસિત 5 વર્ષ સમાત્રા મહાન કવિ. ગમે તેવો માણસ સજ્જન હોય ને, થોડું કંઈક જાણતો હોય ને, એને પસ્તાવો થાય. નાસ્તીને ક્યારે પસ્તાવો થતો નથી, જો વિચાર કરે. થોડો સજ્જન હોય ને પસ્તાવો થાય. ઉત્તાન વાત કહે છે ગુરુ મહારાજ, નિર્વાસિત 5 વર્ષ. મારો 5 વર્ષનો બાળક ધ્રુવ જંગલમાં ચાલી ગયો. મહારાજ ક્યાં હશે, શું ખાતો હશે? આહા, પણ સભામાં કેમ નો અપમાન એને કરવી? જોત વિચારો. નારદ કહેવાય તો બત્તી નો થઈ ગયું. નારદજી મહારાજ બહુ વઢે છે, બહુ વઢ્યા. બસ ઉત્તાન પાદ રાજા એક શબ્દ બોલતા નથી. મારી ભૂલ છે. શ્રી નારદ વાચ મામ સુત સ્વતનયમ દેવગુપ્તમ ત્રિસામ્યતે તત્પ્રભાવમ વિજ્ઞાય પ્રવક્તે યદશો જગતઃ. એ ઉત્તાન પાદ અવિઘ્ન કરતો નહીં. તારા ભગવાનની પ્રાપ્તિ માટે ધ્રુવ ગયા છે. જેની માતાને પેટમાં જલમાં બાળક રક્ષા કરીને, એ જેની રક્ષા કે જન્મા પહેલા દૂધ તૈયાર કર્યું રે. જન્મ્યા પહેલા દૂધ તૈયાર કર્યું રે. જન્મા પહેલા દૂધ તૈયાર કર્યું રે. જન્મ્યા પહેલા દૂધ તૈયાર કર્યું રે. હે પ્રભુ રાખે છે તારે સંભાળ. તે પ્રભુ રાખે છે તારી સંભાળ. ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે. પ્રભુજી રાખે છે તારી સંભાળ. પ્રભુ રાખે તારી સંભાળ. ચિંતા રહિત જીવો જિંદગી રે. તે પ્રભુ રાખે છે તારી સંભાળ. તે પ્રભુ રાખે છે તારી સંભાળ. ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે. બોલો હે પ્રભુજી રાખે છે તારી સંભાળ. પ્રભુજી રાખે તારી સંભાળ. ચિંતા રહિત જીવો જિંદગી રે. ચિંતા
રહિત જીવો પૂરી જિંદગી ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ ચિંતા રહિત જીવો પૂરી જિંદગી રે રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ ચિંતા રહિત જીવોને પૂરી જિંદગી રે રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં બોલો નહીં રે ખોટાય અભિમાનમાં બોલો નહીં રે ખોટાય અભિમાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં પ્યારી નારી નહીં બહુ શણગારે પ્યારી નારીને વાતો ન કરો. બહુ આ દેખાય બધું. શણગારી પ્યારી નારી નહીં બહુ શણગારે પ્યારી નારીને બહુ શણગારી બંગલાઓમાં બહુ મુકાવે બારી બંગલાઓમાં બહુ મુકાવી બારી બંગલાઓમાં બહુ મુકાવે બારી બંગલાઓમાં બહુ અવાજ નથી આવતો. મુકાવી બારી બંગલા છોડીને એક દિન સૌ પડશે શમશાનમાં બંગલા છોડીને એક દિન સૌ પડશે શમશાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં ફૂલો નરે ખોટાય અભિમાનમાં ફૂલો નરે ખોટાય અભિમાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં ચિંતા ન કરો. ગર્ભમાં જે બાળકનો જન્મ માતા ભગવાન રક્ષા કરે છે એ રક્ષા એની કરશે. રાજન ચિંતા છોડો. આજે રાજા શ્રી મૈત્રી વાચ સુખદેવજી મહારાજ ભી રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ ને પ્રશ્ન કર્યો છે. મૈત્રીજી વિદુરની કથા સંભળાવે છે. ભાઈ કથા આપણે પ્રેમથી આગળ વધારીએ. ઇતિ દેવર્ષિણા પ્રોક્ત ઇતિ દેવર્ષિણા પ્રોક્તમ વિશ્રુત્યમ જગતપતિ રાજલક્ષ્મી મનાદિત્ય પુત્રમેવામ ચિંતયતઃ. રાજા પરીક્ષિતે લક્ષ્મી નાતી તેને ઘરે એટલો વૈભવ હતો બધો. એ રાજા ઉત્તાનપાદ રાજા સર્વનો ત્યાગ કર્યો, પત્યનો ત્યાગ કર્યો. આજ પસ્તાવો થાય સારી પસ્તાવો. અને પસ્તાવો થાય ને એ સુધરે કરે. મૂર્ખ ને પસ્તાવો થતો ઉત્તાનપાદ રાજા જંગલમાં ચાલ્યા ગયા તપસ્યા કરવા માટે. ચિરાત્રાંતે કપેતમ બદરાસનમ આત્માવ્રેતનુસારેણ માસમ નિત્યર્થ હરે મહા. નારદ ભગવાનના વચન ખાતર વચનને લીધે ધ્રુવજી મહારાજ યમુનાના કિનારે ગયા, કુટિયા બાંધીશ.
સમય પૂરો થઈ ગયો છે, બેસું જવું છે. હે તો તમે હરકા ગયા બેવા છો, તમે આમ ધ્યાન કરો છો. અને રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે બોલો રાધે રાધે ગોકુળમાં ગોવિંદ 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 રાધે 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 તારુકમાં રાધે રાધે તારુકમાં ગોવિંદ રાધે 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 તારુક રાધે 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 ગોવિંદ રાધે ગોવિંદ રાધે રાધે ગો પાણી પીવું છે. ગોવિંદ રાધે ગોકુળમાં રાધે ગોકુળમાં ગોવિંદ રાધે ચિરાત્રાંતે કપીઠ બદરાસનમ આત્મવૃત્યાનુસારેણ માસમ નિત્યચર્યરિદમ. ચૂપચાપ હો, ચૂપચાપ. બેન ઉભા થઈ જાય દેવો દેવા માટે, અને ભાઈ ઉભા જાય. પ્રસંગ થોડો. સર્વે ભદ્રાણી પશ્યન્તો મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. गोविंद मेरो हे गोपाल मेरो हे गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो हे गोपाल मेरो हे. गोविंद बोलो, बोलो. गोपाल मेरो है से बंशे बिहारी नंदलाल मेरो हे. सेवा से पूजा वाला आ जा, पूजा वाला. लाल मेरो है से बंशे बिहारी नंदलाल मेरो हे. सेवा से बिहारी नंदलाल मेरो है गोविंद मेरो हे गोपाल मेरो हे. गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो हे गोपाल मेरो हे. गोविंद मेरो है गोपाल मेरो है हे गोविंद मेरो हे गोपाल मेरो हे. देवा देवड़ा पकड़ाओ मेरो है देवड़ा पकड़ा दो. गोपाल मेरो है से बंशे बिहारी नंदलाल मेरो हे. से बिहारी नंदलाल मेरो है से बंशी बिहारी नंदलाल मेरो हे. श्री से बिहारी नंदलाल मेरो है मेरो है गोपाल मेरो है गोपाल मेरो है गोविंद मेरो हे गोपाल मेरो हे. लाइन में लग जाओ, लाइन में. मेरो है गोपाल પાછળ બધા વડીલો માણ્યા પરિવારના गोविंद मेरो हे ઠાકરસિંહ કાકા गोपाल मेरो हे. गोविंद मेरो है રામજી કાકા गोपाल मेरो है हे बंशे बिहारी नंदलाल मेरो हे. हे बंश
કૃષ્ણલાલ કી જય. એટલે ઓજરાથી જગદીશભાઈ આવ્યા છે ને મનોભાઈ મુખી આગળ આવજો. સ્વામી જય જગદીશ હરે भक्त जनों के संकट दास जनों के संकट क्षण दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिरसे मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे मन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहु में किसकी स्वामी शरण ग्रहु में किसकी तुम बिन और न दूजा तुम बिन और न दूजा आश करो किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम ठाकुर मेरे स्वामी तुम ठाकुर मेरे अपने हाथ बढ़ाओ अपने हाथ बढ़ाओ द्वार खड़ा तेरे ओम जय जगदीश हरे દેવો ઊંચા કરો, થોડા દેવો ઊંચા. हो एक अगोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति किस विध मिलऊ दयामय किस विध मिलऊ दयामय तुमको मैं कुमकी ओम जय जगदीश हरे तन मन कुछ है तेरा स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी जय आरती उतारो आरती उतारो प्रभु अंतरयामी जय सद्गुरु स्वामी आदितेय विनाश बाधार्या बोलो बाधार्यापुरमा भक्त वसल भगवान भक्त वत्सल भगवान बसिया सोरमा ओम जय सद्गुरु स्वामी सोमे सत्य स्वरूप सुंदरता शोभे प्रभु सुंदरता शोभे जोर से बोलो जोर से नर ने नार मन लोभे ओम जय सद्गुरु जय गुरुदेव मंगल मूर्ति महाराज त्रिगुणातीत गावो प्रभु त्रिगुणातीत गावो वेद ब्रह्मांड निपार वेद ब्रह्मांड निपार भक्त जन निभावो ओम जय देव जय गुरुदेव बोधे अनुपम सार गय वेदनी वाणी प्रभु गय वेदने वाणी सदनो सार उपनिषदनो सार तरया जानी ओम जय देव जय गुरुदेव गुरु प्रकट करुणा कार भक्तों ने ब्रह्म विद्या पी भक्तों ने ब्रह्म विद्या पी कोटि जन्म ना कर्म कोटि जन्म ना कर्म देना क्या काले ओम जय जय
જાણે પ્રભુ જીવ એક જાણે દયા ત્વૈતય અખંડ ઓમ જય દેવ જય ગુરુદેવ સાને સમજે છે કોયત કઈ કૃષ્ણ ભજશોય કૃષ્ણજી ભજશોય સર્વ વેદના વામે ઓમ જય દેવ જય ગુરુદેવ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામીજી આરતી ઉતારો આરતી ઉતારો ઓમ જય કપૂર ગુરુ સ્વામી ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદ ભવમ ભવાની સહિતમ નમામિ મે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકાક્ષમ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી ગુરુ નમોસ્તુતે બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે માતા ચ પિતા ત્વમેવ એક કાચમાં એક કોડિયા લઈ લેજો બધા બંધુ ચ સખા ત્વમેવ આરતી આપી દો બધા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ યાની કાની ચ પાપાની બોલો દેવા તે સદગુરુ પબદારે જગના પ્રસાદ લેવા લીધા વિના કોઈ જાતા નહીં અને પ્રસાદ ઈ વાર છે એટલે મંડપમાંથી કોઈ પ્રસાદ લેવા બોલો કઈ આપે છોકરા અખે બ્રહ્મ વિલોકિયો સદગુરુ કેરી જો અંતર્યામી પરમાત્મા રે બ્રહ્મા દર્શા રે વાલો દર્શ પોતાની મોજ બ્રહ્મ ગુરુ દેવની આરતી આરતી ઉતારો મારા બ્રહ્મ ગુરુ સંત ટાળા સર્વે પંદ 84 ના બંધ બ્રહ્મ ગુરુ દેવ દીવો લઈ લો કપડા દીવો લઈ લો બ્રહ્માનંદમ પરમ સુખદમ દીવો લઈ લો થાળી બે લઈ લો કપડા ના દિશે તમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી નીચે લઈ લો ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામિ આ પ્રસાદ લઈ જાઓ